નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના વિશેષ કાર્યક્રમમાં આપણા સાથે છે ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર વાની આઈવીએફ સેન્ટરના અને ગુજરાતના સિનિયર અને સ્કિલ્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કામિની પટેલ આપણી સાથે છે, જે 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને એમણે 1994થી ગુજરાતમાં આઈવીએફ ટ્રીટમેન્ટને નવી દિશા આપી છે. આજે વાણી આઈવીએફના 6 સેન્ટર અને 100થી વધુ ડેડિકેટેડ ટીમ મેમ્બર સાથે તેઓ હજારો પરિવારોને સંતાન સુખ આપી ચૂક્યા છે. તો ચાલો ખૂબ જ જલ્દી આપણે શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. મેડિકલ પ્લસમાં આપણી સાથે છે ડૉક્ટર કામિની પટેલ અને એમણે એમણે હોસ્પિટલ છે વાણી આઈવીએફ સેન્ટર એ એમણે 1994માં શરૂ કરી છે અને 1994માં એમણે આની સ્થાપના કરી છે અને એમના જે ડેડિકેટેડ એમની ટીમ છે અને એમના જે કાંઈ પણ મેમ્બર્સ છે એ બધાએ જ સાથે તેમણે હજારો પરિવારોને સંતાન સુખ આપી ચૂક્યા છે. આજનો જે હેલ્થ ટોક છે એ આઈવીએફ ઉપર આપણે કરવા જઈ રહ્યા છીએ અને આઈવીએફ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે તમને સંતાન સુખ પ્રાપ્ત કરાવી શકે છે. આઈવીએફની વાત કરીએ આપણે ડૉક્ટર કામિની પટેલ સાથે, એ ખૂબ જ જલ્દી આપણી સાથે જોડાઈ રહ્યા છે, પણ એની પહેલાં હું તમને જણાવી દઉં કે એ આઈવીએફ ટ્રીટમેન્ટને ખૂબ જ સારી રીતે કરે છે અને આજે વાણી આઈવીએફના એમણે 6 સેન્ટર અને 100થી વધુ ડેડિકેટેડ ટીમ મેમ્બર્સ સાથે તેઓ હજારો પરિવારોને સંતાન સુખ અત્યાર સુધી આપી ચૂક્યા છે. એટલે કે એ ખૂબ જ સ્પેશિયાલિસ્ટ છે આઈવીએફ ટ્રીટમેન્ટના અને એમનો 30 વર્ષથી પણ વધુનો આ ફિલ્ડમાં અનુભવ છે અને એમની એક્સપર્ટાઇઝ છે આઈવીએફ ટ્રીટમેન્ટમાં. તો ડૉક્ટર કામિની પટેલ જે છે એ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે, જેમણે 30 વર્ષથી વધુનો અનુભવ છે. અને ડૉક્ટર કામિની પટેલ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. નમસ્તે અંજલિબેન, સોરી રૂબરૂ ના આવી શકાયું મારાથી કારણ કે અહીંયા ઇમરજન્સી હતી. ઇટ્સ ઓકે, આપણે ઝૂમ કોલથી જોડાયા છીએ અને તમારું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી, સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. હું ઇંગ્લિશમાં બોલું તો ચાલશે કે ગુજરાતીમાં બોલવું પડશે? ગુજરાતીમાં આપણે કરી શકીએ છીએ. ચાલશે, સારું. તો હું ડોક્ટર કામિની પટેલ વાણી આઈવીએફ સેન્ટર સાથે જોડાયેલી છું. આઈ એમ ધ ડાયરેક્ટર અને અમે લોકો 6 સેન્ટર ચલાવીએ છીએ અને વી આર ટ્રાઇંગ ટુ ડુ અવર લેવલ બેસ્ટ. અમે બધું સારું કરવા માટે પ્રેરિત છીએ અને સારું કરવા માટે મહેનત કરી રહ્યા છીએ. જી, તમને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ બનવાનો વિચાર કઈ રીતે આવ્યો હતો? એક જ વિચાર આવ્યો હતો કે જે હું કહું ને 89માં, અને તે વખતે એમ થયું કે આ એક જ બ્રાન્ચ એવી છે કે વિચ ઇઝ લીસ્ટ એડ્રેસ્ડ કહેવાય ને, કે જેમાં સૌથી ઓછામાં ઓછું કામ થતું હતું, કે જે આ ઇન્ફર્ટિલિટી સેક્શન હતું. અને ત્યારે એમ વિચાર આવ્યો કે મારે કેમ ના બનવું જોઈએ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. અને ઇન્ફર્ટિલિટીમાં ત્યારથી મેં સતત કાર્યરત ચાલુ કરી નાખ્યું. અત્યાર સુધી અમે એમાં જોડાયેલા છીએ. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે અત્યારે આપણી સાથે ડૉક્ટર કામિની પટેલ જોડાયા છે અને અત્યારે પણ એક ઓપરેશન પતાવીને જસ્ટ આપણી સાથે ઝૂમ કોલ પર જોડાયા છે આ ઇન્ટરવ્યૂ માટે અને એ વાણી આઈવીએફ સેન્ટરમાં એમની સેવાઓ આપી રહ્યા છે. તો ડૉક્ટર, હું તમને પૂછવા માંગીશ કે આઈવીએફની અંદર કાઉન્સેલિંગનું શું મહત્વ છે? બહુ જ વધારે પડતું અને મેઇન બહુ મહત્વતા ધરાવે છે, કારણ કે જો કાઉન્સેલિંગ બરાબર ના થાય તો પેશન્ટને ખબર જ નથી પડતી કે એ લોકોને કઈ દિશામાં જવાનું હોય છે. અને આઈવીએફ એવું નથી કે એક દિવસની ટ્રીટમેન્ટ છે. આઈવીએફ ઘણા મહિનાઓમાં વહેંચાયેલી ટ્રીટમેન્ટ છે. આજે આઈવીએફ ટ્રીટમેન્ટ, જેમ કે સપોઝ આપણે ડિલિવરી કરો તો 9 મહિનામાં ડિલિવરીનો અંત આવે. આ તો ચાલુ કર્યા પછી ક્યારે રિઝલ્ટ મળશે અને કેવી રીતના આખો પ્રોગ્રામ ચાલશે એ કોઈ પેશન્ટને બહુ ખબર હોતી નથી. અને મહદઅંશે અહીંયા એક કાળું ટપકું જ હોય છે. તો જ્યાં સુધી એ લોકોને સમજાવો નહીં, અને આના મિથ બહુ છે, કહેવાય મિથ એટલે ખોટી માન્યતાઓ, કે ભાઈ આઈવીએફમાં પોતાનું બાળક નથી હોતું, સમથિંગ લાઈક દેટ યુ નો. તો આ બધું મિથ ભાગવા માટે અને જે ખોટી માન્યતાઓ જે આઈવીએફ પ્રત્યે માણસમાં ઘર કરી ગયેલી છે એ બહાર કાઢવા માટે કાઉન્સેલિંગ બહુ મોટો ભાગ ભજવે છે. અને બીજું કે દર વખતે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે આપણને એમ થાય કે આજે શું કરશે, એમને શું
એમને એક પ્રશ્ન હોય કે આજે મેડમ મારી સાથે શું કરશે, આજે હવે શું થવાનું છે. તો આ વસ્તુ આખું ટ્રીટમેન્ટ આઈવીએફ કેવી રીતના કરવી, ક્યાંથી ચાલુ કરવી અને ક્યારે બંધ થશે, આ જણાવવું બહુ જરૂરી છે. અને આ એક એવો આઈવીએફ ઇનફર્ટિલિટી સેક્શન, જેમ કે બાળકો ન રહેતા હોય અને વ્યંધ્યત્વ પણ જે એવી વસ્તુ છે ને, એમાં ઇમોશન બહુ ડાઉન હોય પેશન્ટનું. હવે આ ઇમોશનલ આટલું બધું નીચે ડાઉન હોય, બિચારા બહુ દુઃખી હોય, એમાં તમે સમજાવો નહીં, એ લોકો સાથે 2 મિનિટ વાત ના કરો તો એ લોકો નથી ગમતું. એક અપનાપન ડેવલપ કરવું પડતું હોય છે અને એમને એમ લાગવું જોઈએ કે ના, અહીંયા મને મારું કામ થશે. તો જ એ પેશન્ટને લાગણીથી નહીં જોડાય ને, તો રિઝલ્ટ આપવું પણ બહુ મુશ્કેલ થઈ જાય છે. આ જે એમાં કહીએ ને આઈવીએફ સેક્શનમાં, ઇટ્સ વેરી ડિફિકલ્ટ વિધાઉટ એન ઇમોશન. તો ડોક્ટર, કયા કપલ થર્ડ પાર્ટી રિપ્રોડક્શન માટે એલિજિબલ ગણાય છે? થર્ડ પાર્ટી રિપ્રોડક્શન એટલે પહેલા એ જણાવીએ આપણે બધાને, દર્શક મિત્રોને, કે થર્ડ પાર્ટી રિપ્રોડક્શન એટલે કોઈ પણ કારણસર તમે તમારા દાંપત્ય જીવનમાં તમારે બીજા ત્રીજા માણસની જરૂર પડે ફોર એસ્ટાબ્લિશિંગ યોર ફેમિલી. ફેમિલી મીન્સ તમે 2 જણા તો ફેમિલી છો જ, પણ અમારી ભાષામાં ફેમિલી પ્રોપગેશન એટલે બાળકને જન્મ આપવો. બરાબર? એટલે 2 જણા ફેમિલીથી જોડાયેલા છો, ફેમિલી બને જ છે, પણ જ્યારે બાળક આવે છે ત્યારે અમારા એમાં કહેવાય છે કે ફેમિલી સંપૂર્ણ થયું. તો આના માટે જ્યારે થર્ડ પાર્ટીની જરૂર પડે, જેમ કે સ્ત્રીઓને ડોનર એગની જરૂર પડે અને પુરુષોને ડોનર સ્પર્મની જરૂર પડે, કાં તો હજુ એક ત્રીજી વસ્તુ છે, બંનેને સરોગેટ મધરની જરૂર પડે, તો આને થર્ડ પાર્ટી રિપ્રોડક્શન કહેવાય છે. અંજલિબેન અને દર્શક મિત્રો. જી, વાણી આઈવીએફ અન્ય કોઈ કોર્પોરેટ આઈવીએફ ચેનથી કેવી રીતે અલગ પડે છે? એક જ વસ્તુ છે કે અમારામાં લાગણી ખૂબ છે અને અમે લાગણીથી જોડાયેલા છે. વી આર નોટ વેરી પ્રોફેશનલ અબાઉટ ધીસ, બીકોઝ ઈચ એન્ડ એવરી મેમ્બર, અમારું દરેક મેમ્બર જ્યારે રિઝલ્ટ પોઝિટિવ આવે ને, તો એકદમ તમે એ જુઓ ને, તે એટલું સારું એ લોકો અનુભવતા હોય છે. એવું નથી કે ભાઈ તમારું રિઝલ્ટ નેગેટિવ આવ્યું તો ચલો આગળ ચાલો. આ એક પ્રોફેશનલિઝમ છે કે જે અહીંયા તમને કોઈ દિવસે જોવા નહીં મળે. વાણી થાય કે ભાઈ ચાલો આને પુરુષ બીજ નથી તો બીજા પુરુષના બીજ લઈને આપણે કામ કરીએ. પણ જેની પાસે શુક્રાણુ નથી હોતા એને પણ એવું હોય છે કે ના, મારા જ શુક્રાણુથી કામ થવું જોઈએ. તો એના માટે 2 પ્રોસિજર છે, ટેસા અને પીસા કહેવાય છે, કે જે ટેસ્ટિસના એમાંથી સીધું આપણે લઈ અને એસ્પિરેટ કરીને કામ કરી શકીએ છીએ. બીજું એપિડિડેમિસમાંથી પણ આપણે એસ્પિરેટ કરીને કામ કરી શકીએ છીએ. અને 10 પુરુષો જો આ શુક્રાણુ વગરના હોય, એમાંથી 9 પુરુષને આમાંથી રિઝલ્ટ મળે છે. તો આપણે કેમ ન કરવું જોઈએ આ પદ્ધતિ? અને સીધું કેમ આપણે એ લોકોને એડવાઇસ પણ કરવું જોઈએ કે ના, તમે બીજાના બીજ લઈને કામ કરી શકો? તો જ્યારે 2 સ્ત્રી અને પુરુષને એમ થતું હોય છે કે ના, મારે મારા જ ઈંડાને મારા જ શુક્રાણુ જોઈએ, તો સંપૂર્ણપણે તમારે કોઈ પણ હદ સુધી પહોંચવું જોઈએ કે ના, આપણે એ લોકોને રિઝલ્ટ આપીએ એ લોકોના ગેમેટ્સથી. અમારી ભાષામાં એમને ગેમેટ્સ કહેવાય. ગેમેટ્સ એટલે સ્ત્રી બીજ અને પુરુષ બીજ. તો એમના પોતાના જ થી એમને બાળક આપવું એક અમારો એક મંત્ર છે. જી, સમાજમાં એક એવી માન્યતા છે કે જે બાળકો આઈવીએફથી જન્મ લે છે એ માતા પિતા સાથે લોહીના સંબંધો ધરાવતા નથી, તો એના વિશે આપ શું કહેશો? નોટ પોસિબલ. કેમ લોહીના સંબંધ નથી ધરાવતા? બધું માતા પિતાનું આવે, કેમ ના આવે? આઈવીએફ એટલે એમાં અમે ખાલી મદદ કરી છે લોકોને કામ કરવા માટે. મેં આગલા જ પ્રશ્નમાં તમને જવાબ આપ્યો કે એમના જ સ્ત્રી બીજ છે, એમના જ પુરુષ બીજ છે. તો આ કઈ રીતે બાળક અલગ પડી શકે માતા પિતાથી? અને એ ખાલી અમે એમને જે એમનો મેળાપ નથી થતો એ અમે લેબોરેટરીમાં મેળાપ કરી આપ્યો છે. અને આ થયા પછી જે ભ્રૂણ થાય છે એ માતાના કુખમાં જાય છે. તો કઈ રીતે અલગ થઈ શકે? બધું જ માતા પિતાનું આવે. બધું જ એના જેનેટિક એ પણ એના માતા પિતાના આવે. કેમ બહારનું હોઈ શકે? જરાય નહીં. જી, શું આઈવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન માતાને ફક્ત આરામ જ કરવાનો હોય છે? જરાય નહીં. હું એમાં જરાય સંમત નથી અને અમે કોઈને આરામ આપતા નથી. હા, અનલેસ દેર ઇઝ અ મેડિકલ ઇમરજન્સી, કાં તો પછી 9 મહિના દરમિયાન કોઈ બ્લીડિંગ એપિસોડ આવે, કોઈ કોમ્પ્લિકેશન થયા હોય કે જે કોમ્પ્લિકેશન 9 મહિનાની પ્રેગ્નન્સી દરમિયાન કોઈને પણ થઈ શકે છે. નોટ ઓનલી કે આઈવીએફ વાળા પેશન્ટને થઈ શકે. અને કોઈ પણ સ્ત્રી જ્યારે આઈવીએફથી પ્રેગ્નન્ટ થાય છે ત્યારે હું એમને એક જ વસ્તુ કહું છું કે તમે બીજાની જેવા જ બિહેવ કરશો. હા, થોડી સ્પેશિયલ રહે. કેમ એને સ્પેશિયલ પ્રેગ્નન્સી રહે? કારણ કે આપણે મહેનત કરી છે આની પ્રેગ્નન્સી માટે, કે જે ભગવાને એકદમ નેચરલ પ્રોસિજર બતાવી છે અને પ્રોસેસ બનાવ્યો છે પ્રેગ્નન્ટ થવું. સમજ્યા ને તમે?
કે આ પ્રેગ્નન્ટ થવું વિચ ઇઝ અ વેરી નેચરલ પ્રોસેસ, પણ જેને બાળકો નથી થતા અને આઈવીએફની જરૂર પડે છે તો આ પ્રેગ્નન્સી થોડી સ્પેશિયલ થઈ જાય બીજા કરતા. તો આ વખતે જ્યારે એવી રીતના આઈવીએફની પ્રેગ્નન્સી રહે તો ઇટ ઇઝ ડેફિનેટલી એ લોકોના ઘરવાળા બી થોડી કેર કરશે, આપણે પણ કેર કરીશું, તો એના માટે થોડું કેર વધારે લેવાશે. અને દેટ્સ ઓલ. એના માટે સંપૂર્ણ આરામની જરાય જરૂર નથી. નાઉ સપોઝ કોમ્પ્લિકેશન થયું કે જે નેચરલ પ્રેગ્નન્સી પણ થઈ રહ્યું છે અને એક આઈવીએફ વાળું છે, બંનેને સેમ કોમ્પ્લિકેશન થાય તો બંનેને આરામની જરૂર પડી શકે છે. નોટ નેસેસરી કે ખાલી આઈવીએફ વાળાને જ આરામની જરૂર પડી શકે છે. ડૉક્ટર, આજના સમયમાં મહિલાઓ પીસીઓએસ પીસીઓડીનું નામ સાંભળીને જ ચિંતામાં મુકાઈ જતી હોય છે, તો શું આ પીસીઓએસ ધરાવતા કપલને આઈવીએફ જરૂરી છે? બધા પીસીઓ વુમેન્સને જરૂર નથી પડતી. મહદ અંશે ઓવરઓલ 9% ઓફ ધ વુમેન્સને પોલિસિસ્ટિક વિમેન્સને જરૂર પડતી હોય છે. અને પોલિસિસ્ટિક ઓવરી જે ડિઝીઝ કહેવાય છે આ મહદ અંશે 10% વિમેન્સમાં કોઈ કોમન છે. એ માટે ગભરાવાની જરૂર નથી. એને કહેવાય ને કે થોડીક અલગથી ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય છે. અને જરાય એવું લાગવું ના જોઈએ કે ભાઈ પોલિસિસ્ટિક છે એટલે લોકોને આઈવીએફની ડરીને અમારી પાસે આવવાની જરૂર નથી. એને વાળવાની જરૂર છે, કે છે ને કે થોડું વળાક આપવાની જરૂર છે. અને ટ્રીટમેન્ટથી 90% ઓફ ધ ફિમેલ્સ રાઈટ ટાઈમે જો અમારી પાસે આવે ને તો પ્રેગ્નન્ટ થઈ જાય છે, ખાલી ટ્રીટમેન્ટથી. પણ 10% 9 to 10% ઓફ ધ પીસીઓ વિમેન્સ તો અમારે આઈવીએફ કરવાની જરૂર પડી જાય છે, કારણ કે એક્સ્ટ્રીમ લેવલ પર હોય તો અમારે જરૂર પડતી હોય, બાકી જરૂર ના પડે. ડૉક્ટર, થેલેસેમિયાની વાત કરીએ તો શું થેલેસેમિયા ગ્રસ્ત દંપતીઓના બાળકોમાં થેલેસેમિયા થતો અટકાવી શકાય છે? ઓ યસ, ડેફિનેટલી. આ એના માટે એક આશીર્વાદરૂપ છે આઈવીએફ. આપણે ધારો કે આઈવીએફ પ્રોસિજર કરીએ છીએ અને આઈવીએફથી જે ભ્રૂણ બનતા હોય એની એક બાયોપ્સી લેવાય છે, જેને પીજીટીએ કહેવાય છે. આ બાયોપ્સીમાં આપણે થેલેસીમિયા રૂલ આઉટ કરી શકીએ. સપોઝ એ લોકોના ભ્રૂણ 10 બન્યા અને આપણે એમાંથી 5 ભ્રૂણ નોર્મલ થયા. આ 5 ભ્રૂણ એ લોકોને વારાફરતી આપણે મૂકી શકાય. એ બધા થેલેસીમિયા વિનાના હોય, કહેવાય ને કે વિધાઉટ થેલેસીમિયા. આવા ભ્રૂણ આપણે એ લોકોના પાછા મૂકી શકીએ. તો બિલકુલ ઇવન માતા પિતા માઇનર હોય કે મેજર હોય, આ બંને આપણે એમને એવોઇડ કરી શકીએ છીએ. ડૉક્ટર, સોનોગ્રાફી દરમિયાન જોવા મળતા દરેક ફોલિકલમાંથી સ્ત્રી બીજ મળે જ છે? નોટ નેસેસરી. સમટાઈમ્સ વુમેન્સ બહુ લકી હોય છે તો પછી એમ થાય કે ભાઈ 10માંથી 10 મળે, નહીં તો 10 ફોલિકલમાંથી 8 પણ મળે, કાં તો 7 પણ મળે. ઇટ ડિપેન્ડ્સ. હવે એ પોતાની ફર્ટિલિટી ઉપર બધો આધાર રાખે છે કે એ લોકોની ફર્ટિલિટી, એ લોકોનું સ્ત્રીબીજ કેટલા સ્ટ્રોંગ છે. આ બધી વસ્તુઓ પર ઘણો, અને ઘણી બધી બીજી વસ્તુઓ છે કે જેના પર આધારિત છે કે જેટલા ફોલિકલ હોય અને એમાંથી કેટલા બીજ મળવા. ડૉક્ટર, આઈવીએફમાં કઈ રીતનું હોય છે કે આઈવીએફથી એક જ બાળક જન્મે છે કે પછી ટ્વિન્સ બાળકો જ થાય છે? ના ના, એમાં એવું છે કે નોટ નેસેસરી કે બધાને ટ્વિન્સ થાય. પેશન્ટને એક ઓપ્શન આપવામાં આવે છે કે જ્યારે આપણે ટ્રાન્સફર માટે લઈએ છીએ, જ્યારે ટ્રાન્સફર એટલે આપણે જ્યારે આ લેબમાં બનાવેલું ભ્રૂણ આપણે એના યુટ્રસમાં પાછું મૂકીએ છીએ. જ્યારે આપણે તે વખતે મૂકીએ ત્યારે આપણે પેશન્ટને પૂછી લઈએ છીએ, કપલને, બંનેને, હસબન્ડ વાઈફ બંનેને, કે આપણે એક ટ્રાન્સફર કરવું છે કે 2 ટ્રાન્સફર કરવું છે. નોર્મલી કપલ્સ એડ્યુકેટેડ હોય અને ન હોય તો પણ એ લોકોનું એક ધ્યેય હોય છે કે ના, અમારે એટ અ ટાઈમ વી વોન્ટ ટુ એન્જોય ધ પ્રેગ્નન્સી, એટલે અમે એક જ મૂકો. તો તે વખતે આપણે ભ્રૂણ એક જ મૂકીએ. અને સપોઝ આપણે 2 એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા હોય અને તો પણ ટ્વિન્સ રહેવાના ચાન્સીસ ખાલી 10% છે, વધારે નથી. ડૉક્ટર, પુરુષના વીર્ય રિપોર્ટની અંદર વીર્યની ગુણવત્તા સારી ના હોય તો દવાઓથી ગુણવત્તા સુધારી શકાય છે? હા, વધારી શકાય છે. ઘણી બધી મેથડ્સ છે કે જેનાથી આપણે ધીરજ રાખવી પડે. બાકી ઘણી બધી મેડિસિન્સ અને સારી મેડિસિન્સ આવે છે કે જેનાથી એમના કાઉન્ટ અને મોટિલિટી, કાઉન્ટ એટલે ગુણવત્તા, જેમ આપણે કીધું, અને બીજું એનું હલનચલન, આ બંને જરૂરી હોય છે. અને ત્રીજું એનું ન્યુક્લિયસ માઇટોકોન્ડ્રિયા. આ બધું કહેવાય ને કે ધ હેલ્થ ઓફ ધ સ્પર્મ વિચ ઇઝ વેરી મચ નેસેસરી. ડૉક્ટર, ખાલી હોવું જરૂરી નથી, પણ હેલ્ધી હોવું જરૂરી છે. કરેક્ટ. ડૉક્ટર, વધતી ઉંમર અને તેની સાથે આવતા રોગો જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે સાથે આઈવીએફ સારવાર લઈ શકાય છે? યસ, આ બધા સાથે સારવાર લઈ શકાય છે, પ્રોવાઇડેડ આપણી પાસે એક ફિટનેસ સર્ટિફિકેટ હોય કે જે ફિઝિશિયન આપણને આપે છે કે એ લોકોની સંપૂર્ણ તપાસ કરી લે. અને ખાસ કરીને બેનની, કારણ કે એની અંદર 9 મહિના બાળક રહેવાનું છે.
એટલે આપણે એક ફિટનેસ લઈએ જેમાં એનું કાર્ડિયક અને બધું આખું એનું બોડી ફિટનેસ થઈ જાય. વન્સ ફિટનેસ ઇઝ ડન આપણે એનું કેમ કામ કરી શકીએ છીએ. કારણ કે નેચરલ પ્રેગ્નન્સી વાળા પણ ઘણીવાર ડાયાબિટીસ વાળા હોય છે કે બ્લડ પ્રેશર ડેવલપ થતું હોય છે. એટલે યસ ડેફિનેટલી બટ ઇટ ઇઝ ટુ બી ટેકન કે થોડીક કેરની જરૂર પડે. દેટ્સ ઓલ. ડૉક્ટર, તમારી હોસ્પિટલ વાણી આઈવીએફની ટેગલાઇન શું છે અને એ શું નિર્દેશિત કરે છે? We work with an emotion and sorry acha it tagline a step towards happiness. ઓકે. જ્યારે કોઈ યુગલ વંધત્વની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સમાજ અને પરિવાર માત્ર સ્ત્રીઓને જવાબદાર માને છે અને મેણાટોણા પણ મારે છે. આ બાબતે તમારું શું કહેવું છે? તદ્દન સાચી વાત છે. આના માટે તો આઈ શુડ અગ્રી અને હું માનવા તૈયાર છું. કારણ કે પેશન્ટની સાથે વાત કરવાથી અમને ખબર પડતી હોય છે કે વેધર કે ફોલ્ટ પુરુષમાં હોય છે કે સ્ત્રીમાં હોય છે. બિચારી રડતી તો સ્ત્રી જ હોય છે. અને ખાસ કરીને એક કહેવાય ને કે ઘણીવાર 10-15 વર્ષ થયા પછી બંને હસબન્ડ વાઈફ એ લોકો એક કહેવાય ને કે એક બેલેન્સ પર આવી જાય છે કે ચાલશે, આપણાને બાળક નહીં હોય તો ચાલશે, આપણે શાંતિથી રહી શકીશું. પણ બીકોઝ ઓફ ધીસ સમાજને એટલું બધું એ લોકો પર પ્રેશર હોય છે તો આના માટે થઈને એ બંને જણા બિચારા તૈયાર થઈ જતા હોય છે કે આ નહીં પહોંચી વળાય. તો આ એક કહેવાય ને કે કડવું સચ છે આપણા સમાજનો કે ફિમેલને જ બ્લેમ થાય છે કાયમ. કરેક્ટ. તો તમે પછી જોઈ રહ્યા છો હું તો જી એવરી ધારો કે દિવસના હું 30 જોતી હોય કે 20 જી જોતી હોય, આ બધા કપલ્સમાં એક જ વસ્તુ છે કે બિચારી પોતાનું વસ્તુ પ્રૂવ કરવા માટે એ કોઈ બી હદ સુધી જવા તૈયાર હોય છે કે ના બસ જોઈએ એટલે જોઈએ જ. જી. એટલે ડૉક્ટર, common. આઈવીએફની સારવાર માટે કોઈ ઉંમર સુનિશ્ચિત હોય છે? હા યસ, સરકારે હવે ઉંમર સુનિશ્ચિત કરી નાખી છે અને 50 વર્ષથી ઉપરના યુગલે આના માટે આગળ વધાતું નથી. સો 50 years is the limit. ઓકે. જો સ્ત્રીને નળી એટલે કે ફેલોપિયન ટ્યુબ્સ બ્લોક હોય ત્યારે આ પરિસ્થિતિમાં શું સારવાર લઈ શકાય? જો નળી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ત્રીના રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં કે જે સ્ત્રી બીજ લઈ આવવા અને લઈ જવામાં કામ આવે છે. તો જ્યારે આ નળીઓ બંધ હોય તો મને નથી લાગતું કે કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય સિવાય કે આઈવીએફ. કારણ કે જે નળી ના હોય તો સ્ત્રી બીજ આવી જ નથી શકતું. તો આપણે કેવી રીતે કોઈ બી રીતે અને બીજી રીતે આસિસ્ટ કરી શકીએ કે ભાઈ આઈયુઆઈ કરી શકાય. સમટાઈમ્સ દેટ હેપન્સ કે ભાઈ કેમ તમે આઈયુઆઈ ના કરાવ્યું ને સીધું આઈવીએફ કરાવી નાખ્યું, અમને કહ્યું હોત તો અમે આઈવીએફ તમને કરાવવા લઈ જતા. આવું બધું પણ હોય છે. પણ જ્યારે ટ્યુબ બંધ હોય ત્યારે બધા દર્શક મિત્રોને મારે એક જ વસ્તુ કહેવાની કે ટ્યુબ બંધ હોય એટલે સમજી લેવું કે કોઈ રસ્તો નથી અને કોઈ ક્યાંય અહીંયા ત્યાં ભટકાવું નહીં, સીધું આઈવીએફ સારા સેન્ટરમાં જવું, સર્ટિફાઈડ સેન્ટર્સમાં, અને ગેટ યોર આઈવીએફ ટ્રીટમેન્ટ ડન. જ્યારે એજ ઇઝ નોટ ધ બાર. એવું નથી કે ભાઈ તમારે 32 વર્ષે ટ્રીટમેન્ટ લેવી. ધારો કે તમને ખબર પડે છે કે ભાઈ તમને 28 વર્ષે તમારી બંને ટ્યુબ બંધ છે તો ડેફિનેટલી યુ શુડ પ્રોસીડ ફોર ધ ટ્રીટમેન્ટ. વેરી ટ્રુ. જ્યારે ઉંમર નાની હોય છે અને સ્ત્રી અને પુરુષ બંનેના રિપોર્ટ નોર્મલ હોય છતાં જો ગર્ભપાત જેવી સમસ્યા થતી હોય તો તે પાછળનું કારણ શું હોઈ શકે? હા યસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે પેશન્ટને એવું થાય કે અમારે કેમ આઈવીએફ સેન્ટરમાં જવું પડે કે જ્યારે અમારે વારંવાર પ્રેગ્નન્સી તો રહી જાય છે. આજે જ મારે આવી રીતના એક કપલ હતું અને એને પ્રેગ્નન્સી દર વખતે રહે જ, 3 વખતે રહી છે. એટલે એમને એમ કીધું કે તમે જાઓ બતાવી દો. અને મને કહે છે પણ મારે જરૂર શું હોય, મને પ્રેગ્નન્સી તો રહી જ જાય છે. વાત તદ્દન સાચી છે. પ્રેગ્નન્સી રહેવી જરૂર નથી, ટકવી પણ એટલી જરૂરી છે. અને એવું કેમ થાય છે, આવા જે કપલ્સ હોય એમાં 90% કપલ્સમાં કંઈક ને કંઈક રંગસૂત્રોની ખામી નીકળતી હોય. તો જ્યારે આ રંગસૂત્રોની ખામી હોય અને ખબર પડે કે આ રંગસૂત્રોની ખામી છે તો તે વખતે આપણે શું કરી શકાય કે આઈવીએફની ટ્રીટમેન્ટ લઈ અને આ જે ભ્રૂણ હોય ને એને આપણે પીજીટીએ, મેં તમને આગળ જ કીધું પ્રશ્નમાં કે પીજીટીએ લઈ બાયોપ્સી લઈને આપણે ચેકઅપમાં મોકલાય અને જેટલા નોર્મલ ભ્રૂણ હોય એ ભ્રૂણ આપણે ટ્રાન્સફર કરીએ તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા વધી જાય અને ટકવાના પણ ઘણા વધી જતા હોય છે. ડૉક્ટર, તમારો આટલા વર્ષોનો અનુભવ છે આમાં, તો એ દરમિયાન કોઈ એક એવો કિસ્સો જણાવશો જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય? ઘણા બધા રોજ જ સ્પર્શી જતા હોય છે. પણ હવે એક રિસન્ટનો જે એક દાખલો કહું તમને કે જે એવું એક કપલ હતું. બંને જણા બહુ જ ખૂબ ભણેલા હતા અને
દેવર કહેવાય ને કે સેન્સિબલ કહેવાય, ભણેલા તો હોય પણ સેન્સિબિલિટી હોવી પણ બહુ જરૂરી હોય છે જીવનમાં. કે જેવે કહેવાય ને કે ભણ્યા પણ ગણ્યા નહીં કે છે ને, પણ ભણેલા ને ગણેલા હોય આ બહુ ઓછું ઘણીવાર જોવા મળતું હોય છે. એટલે એટલું સરસ સેન્સિબલ કપલ હતું. એમને આવી જ રીતના જે તમે કીધું કે એબોર્શન, પણ આમને એબોર્શન નહીં, આમને 9 મહિના પૂરા થયા અને એટ ધ એન્ડ ઓફ ધ 9th મંથ જસ્ટ ડિલિવરીના 3-4 દિવસ પહેલા બાળકના ધબકારા બંધ થઈ ગયા અને બધાએ કહી દીધું કે કશું આમાં કશું હોય નહીં, કોઈ બીજો પ્રોબ્લેમ નથી, આ તો થાય. પણ પેલું પેશન્ટ તો ભણેલું હતું ને, એટલે એ અહીંયા ત્યાં બધે પૂછવા ગયું અને 3-4 વર્ષ અહીંયા ત્યાં ફરી અને ફાઇનલી અમારી પાસે આવ્યો. અને ત્યારે અમે લોકોએ એમને કીધું તમે જેનેટિક ટેસ્ટ કરાવો. તો જેનેટિક ટેસ્ટ કરાવ્યું ત્યારે ખબર પડી કે લિંકેજ એમના હસબન્ડમાંથી નીકળતું હતું. પણ તદુપરાંત આઈવીએફ કરી અને અમે લોકોએ એનું પીજીટીએ કર્યું અને નોર્મલ એમ્બ્રિયો અત્યારે સરસ મજાનો બાબો છે. પણ 4 વર્ષ એની પાછળ પડી રહ્યા કારણ કે એમને ખબર હતી કે કશુંક તો છે કે જ્યાં થયું છે. તો આવું પણ થઈ શકે છે. અને આ જ્યારે થયું ત્યારે એમને જ્યારે ફર્સ્ટ બાળક અને બીજા બાળક વચ્ચે 7 વર્ષનો ડિફરન્સ હતો, ત્યારે આમ થયું એ કપલને એમ થયું કે આ શું. અને અમને પણ ઘણી બધી હર્ષની લાગણી અમે લોકો અનુભવ્યા કે ભાઈ આ કર્યા પછી અમે સક્સેસફુલી એમને પહોંચાડી દીધા અને ડિલિવરી અમે સરસ કરાવી એમ. ડૉક્ટર, એમ્બ્રિયો અરેસ્ટ એટલે શું, અને જ્યારે ડે 3 પર એમ્બ્રિયો અરેસ્ટ થતું હોય છે તો તેના પાછળનું રહસ્ય શું છે? નોર્મલી એમ્બ્રિયો અરેસ્ટ એટલે 3 દિવસ પછી આપણે છે ને 5 દિવસ સુધી બ્લાસ્ટ લઈ જઈએ, એટલે ડેવલપમેન્ટ લઈ જઈએ છીએ આપણી લેબમાં. હવે 3 દિવસ પછી ધારો કે એરેસ્ટ થઈ જાય, દેટ મીન્સ કે એનો 3 દિવસથી 5મા દિવસ સુધી આ ભ્રૂણનું આગળ ના વધવું. એટલે શું થાય કે એમાં જીવ હોય તો આગળ વધી શકે, એનો પ્રોસેસ કોઈ પણ રીતે ત્યાં આગળ બંધ થઈ જાય, એટલે એને એવું કહેવાય છે કે ડે 3 અરેસ્ટ. નોર્મલી આ બીજ અને પુરુષ શુક્રાણુ આના હેલ્થ ઉપર ઘણું બધું એનો મહત્વ રહેલો છે. નાવ સપોઝ જો ઈંડા કે એગ ક્વોલિટી સારી ના હોય તો પણ આવું થઈ શકે, અને કોઈ વખતે સ્પર્મ ક્વોલિટીમાં પણ ફરક હોય તો પણ આવું થઈ શકે છે. ઘણીવાર ઘણા બધા એગ્સ હોય પણ એગ ક્વોલિટી એકદમ ડાઉન હોય તો પણ આવું થાય. અને ધારો કે ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ કહેવાય છે કે જે પુરુષમાં અમે લોકો અત્યારે આજકાલ જોતા હોઈએ છીએ કે જે પહેલા મને 10-15 વર્ષ પહેલા ડીએફઆઈ આટલું બધું હોય એ બહુ ઓછા પુરુષોમાં જોવા મળતું હતું. પણ હવે આજકાલ ઘણું બધું મને જોવા મળે છે બિકોઝ સ્ટ્રેસ લેવલ એટલું બધું થઈ ગયું છે કે જ્યારે ડીએફઆઈ હાઈ હોય તો પણ આ ડે 3 અરેસ્ટ થવાના ચાન્સીસ છે. અને ત્રીજી વસ્તુ, ઇફ ધેર ઇઝ એની મેજર જેનેટિક પ્રોબ્લેમ, જેમ કે રંગસૂત્રોની ખામી હોવી, તો પણ આવું થાય. એટલે આ ઘણા બધા કારણ છે એની પાછળ. ડૉક્ટર, અંતે આપ કહેશો કે આઈવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન કપલનું પોઝિટિવ રહેવું ટ્રીટમેન્ટ પર શું અસર કરે છે, અને અંતે આપ સમાજને શું સંદેશ આપવા માંગો છો? પોઝિટિવ રહેવું કારણ કે આપણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. એ પણ કપલ પોતે પણ આ ટ્રીટમેન્ટ કરાવવા આવી રહ્યા છે અને આખું જે સેન્ટરમાં જ્યાં જેમ કે અમને ગણો તમે, તો અમારામાંથી બધા જે એક ઉપરથી નીચે લઈને જે બધા માણસ હશે કે જે નર્સિંગ સ્ટાફ હોય કે ઓટી સ્ટાફ હોય, ઇન્ક્લુડિંગ મી, કે કાઉન્સિલર ગણો કે ડૉક્ટર બેઠેલા ગણો તમે બહાર, તો આ બધા માણસો એકજૂટ થઈને એક માણસ એક કપલ માટે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ના સપોઝ પેલું કહે છે ને કે આપણે ધારો કે કંઈ ધાર્યું હોય કોઈ કામ કરવા માટે ને આપણે કરતા હોઈએ તો પૂરી કાયનાત हमारे साथ काम करने आती है, ऐसे કે એવું કહેવાય છે ને. સો સપોઝ નાઉ ઇફ આઈ ડુ ધ આખી પ્રોસેસ હું નેગેટિવ અપ્રોચ લઈને ચાલું તો મને નેગેટિવ આવવાના ચાન્સીસ રહેશે ઘણી જ લેવું. અને સપોઝ એક મેં પ્રોસેસ એક પૂર્ણ શ્રદ્ધાથી અને પોઝિટિવ એપ્રોચ લઈને હું ચાલું તો આમાંથી સફળતા વહેલી મળે છે. અને આ મારું આટલા વર્ષોના અનુભવ પછી બી એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ તમે જો એક પોઝિટિવ એપ્રોચ તો ઠીક, પણ એક કહેવાય ને વિશ્વાસ, કે જ્યાં જે દાદરો તમે ચડો છો ટ્રીટમેન્ટ કરાવવા ત્યાં એક સંપૂર્ણ વિશ્વાસ રાખો. વારે વારે તમને એવું થાય કે આ સાચું કર્યું હશે, ખોટું કર્યું હશે, આમ કર્યું હશે, આવું કર્યું હશે, તો આમાં રિઝલ્ટ મળવાની શક્યતા ઓછી હોય છે. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. અને જે માણસ એમ કે ના એવરીથિંગ ઇઝ પરફેક્ટ, તો તે એવા પેશન્ટ 99% નીકળી જાય છે વિથ ધ ફર્સ્ટ ટ્રાયલ. ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મેડિકલ પ્લસમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી અગત્યની માહિતી આપી. આજે આપણે આઈવીએફ ટ્રીટમેન્ટ વિશે અગત્યની માહિતી મેળવી છે અને આશા છે કે આ માર્ગદર્શન સંતાન સુખની રાહ જોતા અનેક કપલ્સ માટે પ્રેરણા અને સહારો બનશે.
દર્શકો, તમને ઉપયોગી માહિતી તો મળી જ ગઈ છે. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.